ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે દેશની પ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ કલાકાર એવા કાંતિ જોશી ઉર્ફે બકો ડભોઈની જયવીર હોટેલ ખાતે રોકાઈ તેમના ફેન ફોલોઈંગ સાથે વાર્તાલાપ કર્યો હતો। પરિવાર સાથે ભોજન કરી આનંદ માણ્યો હતો। દેશમાં સુપ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેકના હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે। સાંજ પડતા જ લોકો ટીવી સિરિયલ જોવા બેસી જતા હોય છે। તેવામાં આ શોનો એક ભાગ અનેક સુંદરલાલના મિત્રનું પાત્ર ભજવતા એવા કાંતિભાઈ જોશી સિરિયલમાં બકા નામથી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે। તેવા કાંતિભાઈ ઉર્ફે બકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે લઈ ડભોઈથી પસાર થતા ડભોઈ વેગા નજીક જયવીર હોટેલ ખાતે પરિવાર સાથે ભોજન માટે રોકાયા હતા। તેમનું ફેન ફોલોઈંગ એટલું બધું હતું કે લોકો તેમને મળવા માટે ભારે ઉત્સુક જોવા મળ્યા હતા। કાંતિભાઈ ઉર્ફે બકાએ દરેક ફેનને મુલાકાત કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો। ત્યારે હોટલના માલિક સાથે પણ અનેક સંબંધ હોય તેવું જણાવ્યું। તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કેમ છો પાર્ટી? હું તારક મહેતા ફેમ બકા પાર્ટી અત્યારે મારા પરિવાર સાથે 3-4 દિવસથી પ્રોગ્રામમાં છું, પણ આજે ખાસ જમવા આવ્યો ડભોઈ વેઘા ચોકડી અમારા પરમ મિત્ર સનેહીની હોટલમાં। આખા ગુજરાતમાં જમવા માટેનું એક ભરોસાપાત્ર સ્થળ તો હોટલ જયવીર। આજે હું મારા પરિવાર સાથે આવ્યો છું। તમે ક્યારે આવ્યો? ભાઈ કેમ છો પાર્ટી? સ્વચ્છ રહ્યો, મસ્ત રહ્યો, વ્યવસાય રહ્યો અને હોટલ જયવીરમાં જમતા રહ્યો। આ હોટલ જયવીરની મોજ। આ ભાઈ કેમ પાર્ટી?